કરતા ભોગતા કે કર્મો ત્યાં નડતા નથી કે કરતા ભોગતા કે કર્મ ત્યાં નડતા નથી ત્યાં સમય તો ક્યાંથી હોય કાળ મનની પેલી પર જઈને મોજો માણી નથી ત્યાં આગળની કડીમાં એક કડી જન્મ જીવન કે મૃત્યુ ત્યાં જડતા નથી. જન્મ કોનો થાય ભાઈ? અલ્યા બોલો, જન્મ કોનો થાય? જીવન કોનું હોય? અને મરી જાય એ કોણ? હવે જન્મ જીવન અને મૃત્યુ વાળું શરીરનું ખોખું તો તમે આલી દીધું ને ગુરુજીને, તો હાલનારાને જન્મ જીવન મૃત્યુ હોય ખરું? સારું, શરીર આલી દીધું તો શરીરના લીધે અહંકારનો ભાવ ઉભો થયો. તો જો હું તમને સમજાવું, આ કરંટની સત્તા મર્ક્યુરીને આવીને, અલ્યા બોલો, કરંટ નિરાકાર અને મર્ક્યુરી દેખાય આકાર વાળો. નિરાકારની સત્તા આકાર વાળાને મળી અને સર્કિટ પૂરી હતી. મર્ક્યુરીની સર્કિટ પૂરી હતી. નિરાકાર કરંટની સત્તા આકાર વાળા મર્ક્યુરીની સર્કિટ પૂરી હતી ને મળી, તો ત્રીજું અજવાળું થયું કે ના થયું? અલ્યા બોલો, અજવાળું થયું કે ના થયું? પંખો બરોબર હતો, બરોબર, કરંટની સત્તા મળેલી હતી, પંખો રાઈટ હતો, તો ચક્કર ફરવા મળે તો હવાનો લાભ મળે કે ના મળે? હવાનો ધકેલી કે ના ધકેલી? એમાં શરીર અને નિરાકાર સચિદાનંદ આ બે ભેગા થવાથી ત્રીજી વર્તી ઊભી થઈ. આ વર્તીમાં લઠ જેવો અહંકાર આવ્યો. પેલા એ અહંકાર કરતાપણાના ભાવ કરે છે, કરતાપણાના ભાવ કરી અને કર્મો કરે છે. અહીં કાલિદાસ બાપુ એમ કે છે કે જો શરીર આલી દીધું તો અહંકાર ગયો ને, તન મન ધન અને શીશ આપ્યું કે ના આપ્યું? આ શીશ એટલે અહંકાર ગયો કે ના ગયો? હવે જો અહંકાર આલી દીધો તો પછી કોઈ કર્મ કરવાના રે ખરા? તો કરતા ભાવ આવે ખરો? અને કરતા ભાવ નથી આવ્યો ને કર્મ કોઈ કર્યા નથી, તો કર્મના ફળનો ભોગતાય રહ્યો ખરો? એ કરતા ભોગતા કે કર્મો ત્યાં નડતા નથી કે કરતા ભોગતા કે કર્મ ત્યાં નડતા નથી ત્યાં સમય તો ક્યાંથી હોય કાળ મનની પેલી પર જઈને મોજો માણી નથી ત્યાં સમય તો ક્યાંથી હોય કાળ મનની પેલી પર જઈને મોજો માણી. એક મિનિટ, કર્તાનું તો સમજાઈ ગયું કે શરીર આલ્યો, અહંકાર આલ્યો, એટલે આલનારા જોડે અહંકાર પર અહંકાર છે. એને કોઈ કર્મ કર્યા એટલે આલનારા એ તમે ને? એટલે બોલો, આલનારા એ તમે ને? તો બોલો, તમે કોઈ કર્મો કર્યા છે? બોલો ખખડીને, તમે કોઈ આલનારાએ કોઈ કર્મો કર્યા છે? તો કર્મના ફળના ભોગતા તમે બનો ખરા? તો તમારે સ્વર્ગમાં નિહાણી મૂકીને જવાની વાત હોય ખરી? તો પાતાળમાં દટાવવાની વાત હોય ખરી? નહીં ને? હા. હવે બીજી કડી, નથી ત્યાં સમય તો ક્યાંથી હોય કાળ. સમજો, આ જગતમાં જેટલી વસ્તુ દેખાય છે, જેને નામ અને આકાર છે, આ બધી ઉત્પન્ન થયેલી છે. સમજો, ખોપરી સીધી કરીને આ જગતમાં જેટલી વસ્તુ નામ અને આકાર વાળી દેખાય એ બધી ઉત્પન્ન થયેલી છે. ઉત્પન્ન થયેલી હોય એને સમય લાગુ પડે. સમય કોને લાગુ પડે?
જે વસ્તુ તમારું શરીર જન્મ્યું એટલે પેદા થયું એટલે ઉત્પન્ન થયું, તો તમારા શરીર જન્મેલાને સમય લાગુ પડે ને, અને સમયમાં ઉત્પન્ન થયેલી કોઈ પણ વસ્તુ હોય એ સમયની શૂન્યમાં ખોવાય ને, એનો નાશ થાય ને. હારું, આ બોલનારો નિરાકાર છે. બોલનારો કેવો છે? એ ઉત્પન્ન થયો, એ ઉત્પન્ન નથી થયો તો એ મરે, તો ના મરે તો અમર ને અમર કહેવાય ને. તો બોલો, હાલનારો એ અમર ને, એ જ તમે ને, તો તમે અમર છો કે નહીં મારા વાલા? આ વાત બતાવવાની છે. હરિરથ મહારાજ નું આજ્ઞા છે, તમે અમર છો, તમે અમર. રામકૃષ્ણ કબીર કોઈ પણ શરીરની વાતો ખબરદાર જો કરી તો શરીરથી ઉપર ઉઠો. આ શરીરને સત્તા આપનારો, પિંડ અને બ્રહ્માંડને સત્તા આપનારો તમે છો, તમે મારા વાલા. અને તમે પેદા નથી થયા માટે સમયના પાર છો. તમે અકાળી છો, જ્યાં કાળ બાળ લાગુ પડે. તમે ત્રિકાળી છો, ભૂત ભવિષ્ય ને વર્તમાન આ ત્રણ સંસારને લાગુ પડે. પેલાને તો કેવળ સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ, અને કહેવું હોય તો વર્તમાન એટલે કે હાજર ને હાજર. આ સચિદાનંદ ની ખુમારી છે. છેલ્લી કડી કાલિદાસ બાપુની. આ સંસાર આખો શૂન્ય છે. આ સંસાર શું છે? આ સંસાર આખો કોઈ ના નીકળે. પાણીનું વલણ, કરોડપતિએ મરણ, અબજપતિએ, હા, ગરીબે જાય ને બહેનોય જાય ને ભાઈઓય જાય ને કૂતરું મરણ. જેટલું દેખાય એ બધું મર સરવાળે. અલ્યા બોલો, સરવાળે મેંડું, સરવાળે. હા, શૂન. અને આ શૂન નો જાણનારો એક છે. તમારા શરીરને તમે આપ્યું ને, આ શૂન ને આલ્યું. આ તમારું શરીર શૂન, આ શૂન ને આપ્યું. એ આપનારો તો રહ્યો કે ના રહ્યો? આપનારો શૂન છે ના, આપનારો શૂન ને સિદ્ધ કરનારો. હે શૂન્ય ના સાક્ષી સદગુરુ કાલિદાસ છે. શૂન્ય ના સાક્ષી સદગુરુ કાલિદાસ, સાક્ષી સદગુરુ કાલિદાસ છે. કે વસે કાર્ય કારણની પેલી પાર મંડલી, પેલી પર જઈને મોજો માણી. કે વસે નહીં મેલું. એનું કારણ છે, કોઈ પણ પિક્ચર જોવા જઈએ ને છેલ્લી 15 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ ના જોઈએ તો પિક્ચર નો સાર હાથમાં આવો. હવે આટલી બધી મેં મહેનત કરી, એનો સાર કાલિદાસ બાપુએ છેલ્લી લીટીમાં લખ્યું, શૂન્યના સાક્ષી. કેમ શૂન્યના? શું ચાલુ રાખજો. અહીં ધ્યાન આપો. ચલો, શૂન્યના. તમારું શરીર શું કહેવાય? એટલે બોલો, તમારું શરીર શું કહેવાય? શૂન ને. તમારું શરીર શૂન. કેમ શૂન? શૂન કેમ? તમારું શરીર 5 ભૂતનું બનેલું છે, જે માયાનું કાર્ય કહેવાય. પરમાત્મા તમારા શરીરનું કારણ નથી. પરમાત્મા કોઈનું કારણ ના બને. પરમાત્મા અકારણ છે. લખો, પરમાત્મા કારણ નથી આ માયાનું, આ શરીરનું. શરીર 5 મહાભૂતનું
દરેકનું બનેલું છે. પંચ મહાભૂત માયાનું કાર્ય છે અને શરીરના કારણમાં માયા રહેલી છે. આ કાર્ય કારણ માયાનો હિસ્સો છે અને આ માયા કાર્ય કારણ વાળા માયાકૃત શરીરને તમે બાજુમાં મૂક્યું તો તમે શરીરના મૂકનારા સાક્ષી અલગ જુદા ન્યારા રહ્યા કે ના રહ્યા? અને શરીર મેડું મેડું ને એકડા વિના ના હો મીડાન કામા, એકડા વિના ના હો મેડાન કામા, એકડા વિના ના હો મીડાન કામા, એકડા વિના ના હો મીડાન કામા, આત્મા વિના ના હો ખોડિયાન કામા, આત્મા વિના ના હો ખોડિયાન કામા. પાછળથી અમને ફૂલ વાગે છે એટલે આનો મતલબ એમ થયો કે ગાડીને હવે બંધ કરો, પણ હું તમને નહીં છોડું. મારી છેલ્લી વાત પૂરી કરો. લે મારે સારું થઈ ગયું. જો છેલ્લો વારો આવે એમાં આટલો ફાયદો થાય. આ નરુ મહારાજ કે છે ખાલી કરી નાખો બધું. અલ્યા બધું ભરાયું જ નહીં તો. જય હો જય હો.